છેલ્લા ઘણા સમયથી પદ્મિની બા વાળાનો એક વિવાદ છે તે ચર્ચાનું કારણ બન્યું છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે કે પદ્મિની બા વાળા વિરુદ્ધ હની ટ્રેપનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આજે તો તેમની ધરપકડ પણ કરવામાં આવી છે. આ જ વિષયને લઈને આજે વિસ્તારપૂર્વક વાત કરવી છે કે આ કેસ કેવી રીતનો છે અને શા માટે થઈને પદ્મિની બાની ધરપકડ કરવામાં આવી છે. અને આ જ દરેક વાતને લઈને મારી સાથે જોડાઈ ગયા છે વકીલ સંજય સર પંડિત. સંજય સર, સૌથી પહેલા તો તમારું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે. જી આભાર. સર, એક સૌથી મહત્વપૂર્ણ સવાલ કે તમે આ સમગ્ર કેસને કઈ રીતે જોવો છો? જી, હાલ છાસવારે જી. એવા બનાવો આપણી સામે આવતા હોય છે હની હમ. ટ્રેપને લગતા. અને જી. ક્યાંક ને ક્યાંક એવું હમ. દેખાઈ આવે કે હા, તાળી છે એ કોઈ દિવસ એક હાથે વાગતી નથી. અને જી. બંને પક્ષે ક્યાંક ને ક્યાંક ભૂલચૂક હોય અને બંને હમ. પક્ષે પછી ક્યાંક ને ક્યાંક પોતાના જેને કહેવાય કે અમુક સ્વાર્થ છે એ હમ. સદાના ન હોય, એટલે હમ. આવી ફરિયાદો છે એ જન્મ લેતી હોય છે. જી. બીજો એક સવાલ કે ખાસ કરીને આ જે કેસ છે હની ટ્રેપનો, એમાં એક જે સામે વ્યક્તિ છે એમની ઉંમર લગભગ 60 વર્ષની આસપાસની છે, જ્યાં સુધી અમારે લોકોની મીડિયાની પાસે માહિતી આવી ત્યાં સુધીની. એટલે કે ખાસ કરીને જો વાત કરવામાં આવે કે એક વ્યક્તિ દ્વારા એ વ્યક્તિને ફસાવવામાં આવ્યો છે અને ક્યાંક આ જ દરેક વિષયને લઈને પદ્મિની બાનું પણ નામ સામે આવ્યું છે. તો આ સમગ્ર કેસ શું છે આજે એ પણ તમારી પાસેથી સમજવો છે. જી, એકચ્યુઅલી એફઆઈઆર તો મેં વાંચી નથી કે મારી પાસે એની જી. કોપી નથી, પરંતુ હમ. વર્તમાન પત્રોના માધ્યમથી અને હમ. ન્યૂઝ ચેનલોના માધ્યમથી જે હકીકતો સામે આવી છે કે હમ. એમાં કોઈ વયોવૃદ્ધ વ્યક્તિ છે એ કંઈક દાણા જોવાનું ને એવું કામ કરતા, અને ફરિયાદીનું એવું કેવું છે, સામસામે આમાં હમ. ક્રોસ ફરિયાદ થઈ છે. જી. સામે જે ભોગ બનનાર છોકરી છે એને પણ કંઈક ફરિયાદ નોંધાવી છે કે ભાઈ મારી સાથે અવારનવાર વિડીયો કોલ હમ. કરીને વિભત્સ લાગણીઓ કરવામાં આવતી, આવી ફરિયાદ છે, વળતી જી. ફરિયાદ છે એ કરવામાં આવી છે. જી. તો જ્યારે એક વયોવૃદ્ધ વ્યક્તિ છે એની પાસે આ છોકરીનો નંબર ક્યાંથી આવ્યો અથવા તો એ છોકરી પાસે આનો નંબર ક્યાંથી આવ્યો એ પણ એક તપાસનો વિષય છે. કેવી રીતના જી. બંને સંપર્કમાં આવ્યા એ પણ હમ. બહુ જેને કહેવાય ઊંડાણપૂર્વક આની તપાસ થવી જોઈએ. અને હમ. આવા ઘણા હાલ કિસ્સાઓ બને છે અને જી. એમાં માની લ્યો કે સ્ત્રી તરફેના જે કાયદાઓ છે હમ. એનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોય એવા ખૂબ જ કિસ્સાઓ છે એ અત્યારે વધવા પામ્યા છે. જી. અત્યારે આ કેસને આપણે એ રીતે હાલમાં એ બાબતે આપણે કંઈ કમેન્ટ ના કરી શકીએ કે ખરેખર આ સ્ત્રી તરફેના કાયદાનો દુરુપયોગ છે કે શું. હમ. કારણ કે આજે માની લ્યો કે કોઈ પણ ઘટના બની છે, આજે એ છોકરી સાથે કોઈ એવી માગણી કરવામાં આવતી હતી અને એ એની મરજી વિરુદ્ધની માગણીઓ હતી અથવા તો એને પ્રતાડિત કરવામાં આવતી હતી. તો એ હમ. છોકરીએ છે એ પ્રથમ તો કાયદાકીય ઉપચાર છે એનો સહારો લેવો જોઈએ કે જે તે હમ. નજીકના પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ કરવી જોઈએ. જી. અને ઓટોમેટિકલી ત્યારબાદ છે એ બધી વિગતો છે સામે આવત. હમ. પરંતુ હાલના કેસમાં જે જોવામાં આવે છે કે આ લોકો છે એ સામેવાળી વ્યક્તિના કંઈક ઘરે જાય છે અને જી. ત્યાં જઈને કંઈ બબાલ કરે છે અને પછી એવું કહેવામાં આવે છે ફરિયાદી તરફથી કે ભાઈ એની પાસેથી 5 થી 7 લાખ રૂપિયાની કંઈક માગણી કરવામાં આવી કે અમારું દેણું છે એ જી. તમે ભરી દો. હમ. તો ક્યાંક ને ક્યાંક એવી શંકા ઉપજે કે જો ખરેખર એ છોકરી જે છે એની હમ. પાસેથી આવી માગણીઓ કરવામાં આવતી હતી તો એને એના ઘરે જવાની શું જરૂર હતી કોઈને લઈને. જી. હમ. હમ. અને કોઈ પણ સામાજિક આગેવાન છે હમ. એ જેને કહેવાય પબ્લિક સાથે સંકળાયેલા હોય છે અને એને આ હમ. બાબતનો બહુ ખ્યાલ હોય કે ભાઈ આવી બધી છે જે એ બહુ સેન્સિટિવ બાબતો કહેવાય. એમાં જી. કોઈ પાર્ટીના ઘરે ડાયરેક્ટ જવું એ હિતાવહ એક કાયદાકીય દ્રષ્ટિએ અમે વકીલ છીએ એટલે અમે જી. એવું માનીએ કે કોઈના ઘરે એવી રીતના જવાય નહીં. જી. હમ. જો કાંઈ પણ હોય તો એ સામાજિક આગેવાન તરીકે એ હમ. પદ્મિનીબાએ એ છોકરીને ન્યાય જો અપાવવો હોય તો તાત્કાલિક પહેલા તો એની વાત સાંભળી અને પોલીસમાં જ ફરિયાદ કરી દેવાની જરૂર હતી. હમ. હમ. ત્યારબાદ પોલીસની તપાસમાં જે હોતી સત્ય બહાર આવી જાય. હમ. હમ. પરંતુ આ લોકો જે 2-4 જણા અહીંયા જાય છે સાથે હમ. અને જે રીતની આખી ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ ક્યાંક ને ક્યાંક શંકા ઉપજાવે એવો ઘટનાક્રમ છે. કારણ કે હમ. એ ફરિયાદીની વાતને સમર્થન કરતો ઘટનાક્રમ કહેવાય કે જે ફરિયાદી એમ કહે છે કે મારી પાસે પૈસાની માગણી કરવામાં આવી. હમ. તો એ એના ઘરે એ જ બાબતે ગયા હોય કે ભાઈ તમારે આ પૂરું કરવું હોય
તો એની સામે આ તમારે આટલા પૈસા આપવા પડે. જનરલી આવું થતું હોય છે. આ કેસમાં જી આવું થયું છે કે નહીં એ બાબત સાચી છે કે ખોટી એ હું એનું કોઈ પુષ્ટિ નથી કરતો. જી પરંતુ એક કોમન મેન છે એ આવું વિચારી શકે. એક જી સામાન્ય માણસ આવું વિચારી શકે કે આ લોકો એના ઘરે શું ગયા હતા એમ. શું કામ હમ એને ગયા હતા? એને હમ ઠપકો જ આપો તો કાંઈ પણ કરું તો એ તો પોલીસમાં ફરિયાદ કરીને પોલીસ સ્ટેશન બોલાવીને તમે આપી શકતા હતા ને. જી જી તમારે પોતાએ કાયદો હાથમાં લેવાની શું જરૂર? કોઈના ઘરે જવાનું કે એને ધમકાવવાનું કે એને કહેવાનો તમને કોઈ અધિકાર જ નથી. જી હમ એટલે ક્યાંક ને ક્યાંક જેને કહેવાય કે જે આ ક્રોસ ફરિયાદ કરવામાં આવી છે એ એક માત્ર હમ ને માત્ર બચાવ ઊભો કરવામાં આવ્યો હોય એવું અત્યારે રેકર્ડ ઉપરથી કે આ જે કંઈ ઘટનાક્રમ છે એના ઉપરથી એવું લાગી રહ્યું છે. અને હાલ મેં કીધું ને કે આવા ઘણા બધા જેને કહેવાય અમુક તો જેને કહેવાય કે ટોળકીઓ છે કે જે હમ એક્ટિવ છે કે જે આ જ પ્રકારના કામો કરે છે. હમ કે હમ ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય જે પૈસા પાત્ર હોય, સારી આબરૂ પ્રતિષ્ઠા ધરાવતા હોય, એને એન કેન પ્રકારે એના સંપર્કમાં આવે અને હમ પછી એ એવો માહોલ ક્રિએટ કરે કે ઓલી વ્યક્તિ છે એ એની મોહજાળમાં ફસાય અને હમ પછી એ પૈસાની માગણી કરવામાં આવે અને સ્વાભાવિક છે કે આજે કોઈ વ્યક્તિ એજેડ હોય, હમ ઘર પરિવાર વાળો હોય એટલે એ આવી બાબતોથી ડરી જાય અને મોટા ભાગે છે એ લોકો પૈસા આપીને છૂટી જતા હોય છે. જી સર હજી એક સવાલ પૂછવા માંગીશ કે જે પ્રમાણે પદ્મિની બા એક એવા સમાજમાંથી આવે છે કે જેમાં માન મર્યાદાનું ખૂબ માન હોય છે, પરંતુ એ જ વ્યક્તિ દ્વારા આવું કંઈક કરવામાં આવ્યું છે ને જે પ્રમાણે તમે આગળ સ્પષ્ટપણે કહ્યું એ પ્રમાણે કે જો એ લોકોને ખરેખર આવું કંઈક થતું હોત તો સીધું ઘરે જવાની કોઈ જરૂર નથી. એ લોકો પોલીસ સ્ટેશન પર ફરિયાદ કરવા પણ જઈ શકતા હોત. સીધા ઘરે ગયા એટલે ક્યાંક દરેક લોકોના મનમાં એક શંકા ઊભી થઈ અને ખાસ કરીને પોલીસે જ્યારે આ કેસને બહાર પાડ્યો ત્યારે પણ એમના મનમાં પણ એ જ શંકા ગઈ હતી કે ત્યાં જઈને ધાકધમકી આપવાની શું જરૂર હતી. જે પ્રમાણે તમે વાત કરી એ પ્રમાણે સ્પષ્ટપણે એવું પણ કંઈક કહી શકાય છે. પણ જો વાત કરવામાં આવે પદ્મિની બા વિશે તો એ ખૂબ જ માન મર્યાદા વાળા સમાજમાંથી આવે છે. ક્ષત્રિય સમાજના અગ્રણી પણ થઈ રહ્યા છે અત્યારે અને ઘણી બધી સમિતિઓ પણ ચલાવી રહ્યા છે અને લોકોને કહી રહ્યા છે કે આપણો સમાજ ક્યાંક એકઠો છે. આ તેવી ઘણી બધી બાબતો એમના દ્વારા કહેવામાં આવી છે. પરંતુ હવે એ જ વ્યક્તિ આવા કિસ્સામાં ફસાયા છે. શું કહેવા માંગો છો? મેં એ જ કીધું કે એક સામાજિક આગેવાન છે એને કોઈ જી પણ કાર્યવાહી કરતા પહેલા 100 હમ વખત વિચાર કરવો જોઈએ. કાંઈ પણ બોલતા પહેલા પણ ખૂબ વિચાર કરવો જોઈએ. કારણ કે હમ એમની એ જાહેર જીવન સાથે સંકળાયેલા હોય છે. એટલે જી એમની વાણી, એમનું વર્તન છે, એની ઇમ્પેક્ટ છે એ સોસાયટી ઉપર પડતી હોય છે. એટલે હમ આવી વ્યક્તિએ જ્યારે આવા કોઈ પણ કિસ્સામાં જો ઇન્વોલ્વ થાય, આ બધા સંવેદનશીલ કિસ્સા કહેવાય. જી કે માની જી લે કોઈ દીકરીને કોઈ 60 વર્ષનો વ્યક્તિ છે એ વિડીયો કોલ કરતો હોય કે આવી કોઈ માગણી કરતો હોય અને હમ ઈ ભાઈ એવું પોતાની ફરિયાદમાં સ્પષ્ટ કીધું છે કે ઈ છોકરીએ મને ટી-શર્ટ ઊંચું કરીને બતાવ્યું, આ છે તે છે. તો હા જો હા ખરેખર હા આવી ઘટના બની હોય તો ઈ છોકરીનું આપણે કેરેક્ટર શું ગણવાનું એમ? હમ 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 કે જે હમ એના બાપ કે એના દાદાની ઉંમરની વ્યક્તિ હારે વાતો કરે અને ઈ જો ટી-શર્ટ ઊંચા કરીને બતાવતી હોય તો સામાજિક રીતે તમે વિચારો કે ઈ વ્યક્તિની શું આપણે એને કઈ કેટેગરીમાં મૂકવી એમ? જો આવી હમ ઘટના ખરેખર બની હોય તો. હમ અને જો એને ખરેખર એની પાસે બીભત્સ માગણીઓ અવારનવાર કરવામાં આવતી હતી એવી એની વળતી ફરિયાદ છે તો એને જ્યારે પહેલી વખત જ કરવામાં આવી ત્યારે કેમ ફરિયાદ ન કરી પોલીસને? જી હમ એટલે આ બધી બાબતો છે એ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં આવે અથવા તો જે સામાન્ય પ્રજાજનો છે એના મગજમાં શંકા ઉપજાવે. અને બીજું આ જે પદ્મિની બા વાળા છે મેં કીધું કે સામાજિક જીવન સાથે સંકળાયેલા છે, જાહેર જીવન સાથે સંકળાયેલા છે. તો હમ એમને તો ઘણા બધા આવા પ્રોબ્લેમ્સ એની સામે આવ્યા હોય અને ઘણી વખત એને એના સોલ્યુશન એ કર્યા હોય. તો એને હમ તો અનુભવ હોય એ સારી રીતનો એને ખ્યાલ જ હોવો જોઈએ કે આવી રીતે કોઈના ઘરે જઈને દેકારા કરો કે રાડ પકાડ કરો એનાથી કઈ થવાનું નથી. જે છે એ કાયદો જ કરશે. તમે તો કઈ કરવાના નથી. જી તમે તો કોઈને સજા નથી આપી શકવાના કે એને જે કંઈ કર્યું છે એ બાબતે તમારી પાસે તો કોઈ પાવર છે જ નહીં ને. જે છે એ કાયદાના હાથમાં છે. તો હમ સૌપ્રથમ કાયદાને આગળ કરી અને જે કંઈ કાર્યવાહી કરવી હોય એ કરવી જોઈએ. એક જાહેર જીવન સાથે સંકળાયેલા છો તો એમને એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. અને ધ્યાન નથી રાખ્યું અને જો આવું કંઈ થયું છે ફરિયાદીએ કીધું એ મુજબનું, તો પછી એને હવે કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. જી સર હજી એક વસ્તુ તમારી પાસેથી સમજવી છે. ખાસ કરીને તમે અવારનવાર આવી રીતે હની ટ્રેપના કિસ્સાઓ છે તેનો ઉકેલ લાવતા હો છો અથવા તો તમારા સમક્ષ ઘણા બધા આવા કિસ્સાઓ આવતા હોય છે. આ ફરિયાદ છે એ સામસામે કરવામાં આવી છે એટલે ખાસ કરીને પદ્મિની બા વાળા
એમના પુત્ર અને બીજા જે 5 લોકો હતા એ લોકોની સામે કરવામાં આવી. પદ્મિનીબા વાળા, તેમના પુત્ર અને બીજા 4 લોકોની ધરપકડ થઈ ગઈ છે. હજી એક વ્યક્તિ ફરાર છે. એવું પણ ક્યાંક સામે આવ્યું કે ક્રોસ ફરિયાદ કરવામાં આવી છે. તો જે સામેવાળી વ્યક્તિ છે એમના દ્વારા કઈ ફરિયાદ કરવામાં આવી છે એને ખાસ કરીને વિસ્તારપૂર્વક સમજવી છે. એટલે જે છોકરી તરફથી ફરિયાદ કરવામાં આવી છે એની વાત જી કરો છો તમે? જી 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 જી. મેં કહું છું ને કે એફઆઈઆર મારી પાસે આવી નથી, પણ વર્તમાન પત્રોના અચ્છા. માધ્યમથી મને એવું જાણવા જી મળ્યું છે કે એમની પાસે જી કોઈ બીભત્સ માગણીઓ અવારનવાર આ વ્યક્તિ કરતી એવી જી વળતી ફરિયાદ એ લોકોએ કરી છે. જી. એટલે અમારી કાયદાની ભાષામાં છે ને, કોઈ પણ ફરિયાદ જે પાછળથી કરવામાં આવે એને કાઉન્ટર ક્લેમ કહેવાય, કાઉન્ટર ફરિયાદ કહેવાય કે પોતાનો બચાવ જી ઊભો કરવા માટે થઈને આવું કંઈક કર્યું છે એને. જી જી જો એને અત્યારે જે ફરિયાદ કરી કે ભાઈ મારી પાસે આવી માગણીઓ કરવામાં આવતી હતી, તો જ્યારે પહેલી જ વખત માગણી થઈ ત્યારે તમે કેમ પોલીસ પાસે ન ગયા? જી. હા. આ મોટો પ્રશ્ન છે. એ એમ કે છે કે અવારનવાર માગણી થઈ છે. તો જ્યારે એ વ્યક્તિએ પોલીસમાં જઈને ફરિયાદ કરી કે આ લોકો મારી પાસે 5-7 લાખ રૂપિયાનો તોડ કરવા આવ્યા, કે એમ કે છે કે અમારું દેણું ભરી દો તમે અને માફી પત્ર લખી દો, જી. ત્યારબાદ જ એને કેમ એવું વિચાર આવ્યો કે મારી પાસે બીભત્સ માગણી કરતા હતા એવી ફરિયાદ કરું? પહેલેથી કરવી જોઈતી હતી ને. જો પહેલેથી નથી કરી, ધેટ મીન્સ કે એને ઘણી વખત એની સાથે વિડીયો કોલમાં વાતચીત કરી છે, એવો માહોલ ક્રિએટ કર્યો છે કે ઓલો વ્યક્તિ છે આનામાં ફસાય. જી. આ એક સિમ્પલ લોજિક છે. આ જે કંઈ પણ બનાવ મેં વર્તમાન પત્રમાં વાંચ્યો છે એના ઉપરથી હું મારા માઇન્ડથી એવું પ્રિડિક્શન કરું છું કે જો ખરેખર એને એ દીકરીને એવી તકલીફ જ હતી, તો જ્યારે ફ્રોમ ધ બિગિનિંગ, જ્યારે પહેલી જ વખત જ્યારે ઇન્સિડન્ટ બન્યો ત્યારે જ એને ફરિયાદ કરી દેવી જોઈતી. હવે અહીંયા એના ઘરે જાય છે અને ઓલા પાસે માગણી કરે છે પૈસાની, અને ઓલો પૈસા આપી શકે એમ નથી, એટલે છેલ્લે અંતે એની પાસે ના છૂટકે એ પરિવારનો સાથ લઈને પોલીસ ફરિયાદ કરે છે કે ભાઈ જો એક, અને કદાચ કોઈ પણ માણસને એવું હોય ને કે ભાઈ આને એક વખત પૈસા આપશે પછી કાલે વારે બીજી વખત આવીને ઉભા રહેશે તો શું કરવાનું, અને કેટલી વાર આપવાના એમ. એટલે આ બધી વસ્તુ છે એ સમાજ માટે એક લાલબત્તી સમાન છે. અને આવા કિસ્સાઓમાં જો ખરેખર આ પ્રકારની આજે ફરિયાદીએ ફરિયાદ કરી છે કે ભાઈ મારી પાસે માગણી કરીને જો તપાસમાં એવું કંઈ ખુલે, તો જે કંઈ પણ આમાં સંડોવાયેલા વ્યક્તિઓ છે, પછી એ ભલે કોઈ પણ જેન્ડર હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, એ બધા ઉપર કઠોર કાર્યવાહી થવી જોઈએ અને એક દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ, જેથી કરીને સમાજમાં આગળ જતા આવા બનાવો બને નહીં. કારણ કે અત્યારે આવી બધી ઘણી ઘટનાઓ સામે આવે છે. સ્ત્રી તરફીના કાયદાઓનો ખૂબ જ દુરુપયોગ થઈ રહ્યો છે, એવું પણ આપણે જોઈ છીએ. ને હમણાં છેલ્લા ઘણા સમયથી તમે ન્યૂઝના માધ્યમોથી જોયું હશે, મેં ગઈકાલે જ ન્યૂઝમાં જોયું કે એક પતિ છે એ સુસાઇડ કરે છે પત્નીના ત્રાસથી. આવા 3-4 કિસ્સાઓ હમણાં એવા સામે આવ્યા છે કે જેમાં લગ્ન બાદ જે વૈવાહિક, જેને કહેવાય કે મેટ્રિમોનિયલ બધા ડિસ્પ્યુટ ઊભા થાય છે, એમાં સ્ત્રી તરફેના કાયદાઓનો ખૂબ જ દુરુપયોગ કરવામાં આવે છે. ઘણી વખત કોર્ટો છે એ જેને કહેવાય કે ભરણ પોષણમાં એવા ઓર્ડરો કરી દેતી હોય છે કોઈ પણ વસ્તુ જોયા વિના, કે ભાઈ ઓલી વ્યક્તિની એટલી આવક જ ન હોય છોકરાની, અને એટલા પૈસા દર મહિને એની પત્નીને આપવાનો હુકમ કરી દે, એટલે ઓલો માણસ છે છેલ્લે કંટાળે અને પૈસા આપી શકે એવી પરિસ્થિતિમાં ન હોય, એટલે એને જીવ ગુમાવવાનો, સુસાઇડ કરવાનો કે આપઘાત કરવાનો વારો આવે. તો આ બધું છે એ અત્યારે ખૂબ વધવા પામ્યું છે. જે તે સમયે આ કાયદા બન્યા ત્યારે એ જરૂરિયાત હશે કાયદાની, નો ડાઉટ, સમાજમાં સ્ત્રી. પણ હવે જે અત્યારે જે એજ્યુકેશન વધ્યું છે, જે રીતે સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે, એમાં સ્ત્રીઓ છે એ આ પ્રકારના કાયદાઓનો દુરુપયોગ કરતી થઈ છે, એવું ઘણા બધા કિસ્સાઓ આવે છે. તો હવે નામદાર કોર્ટોએ પણ આ બધા કિસ્સાઓમાં ખૂબ જ સ્ક્રુટિની કરી અને જેને કહેવાય ચુકાદાઓ આપવા જોઈએ. અને ક્યાંય જો ફરિયાદી છે એ ખોટી દેખાય કે ખોટી પુરવાર થાય, તો ફરિયાદી વિરુદ્ધ પણ સ્ટ્રોંગ એક્શન લેવા જોઈએ. એવા જો દાખલા બેસવા માટે, તો ક્યાંક ને ક્યાંક આ બધી ફરિયાદો કે આવા જે ડિસ્પ્યુટ છે એ માણસો છે ખોટા જો હશે તો એ ખોટા માણસો ઊભા કરતા અટકશે. સર, હની ટ્રેપનો જે કિસ્સો હોય છે અથવા તો હની ટ્રેપની જે ઘટના હોય છે એમાં જનરલી કેટલી સજા ફટકારવામાં આવતી હોય છે, અને આ જે કેસ છે, જે પ્રમાણે આ કેસ સામે આવ્યો છે એ પ્રમાણે, અને જે આ લોકોની ધરપકડ કરવામાં આવી છે, તો આમાંથી બહાર કેવી રીતે આવવું જોઈએ લોકોને? કારણ કે જનરલી હની કેસના કિસ્સાઓ તમે જોતા આવ્યા હશો કે કેવી રીતે વ્યક્તિ બહાર આવે છે, કેટલા સમયની જેલ થતી હોય છે, અને આ કિસ્સામાં કેટલા સમયની જેલ થઈ શકે છે? હની ટ્રેપના કિસ્સામાં પૈસાની ડિમાન્ડ જો કરવામાં આવી હોય તો કોઈ પણ વ્યક્તિને તમે એના જીવને ભયમાં મૂકીને અથવા તો એની આબરૂને ભયમાં મૂકીને જો તમે એની પાસેથી બળજબરીપૂર્વક કંઈ કઢાવો,
તો જી એમાં એક્સ્ટોર્શન એટલે કે જેને કહેવાય આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો ખંડણી છે એ માયગી જી એવું કહેવાય કે ભાઈ જો તમે આમ નહીં કરો તો અમે આ જી વિડીયો કે ફોટા વાયરલ કરી દેશું, તમારી આબરૂને અમે બેઆબરૂ તમને કરી નાખશું. આવી બીક બતાવીને જો પૈસા પડાવવાનો કારસો કરવામાં આવે તો એ જી એક્સ્ટોર્શન કહેવાય છે અને આમાં જી 7 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. ઓકે. તો સર આ કિસ્સામાં કેટલી થઈ શકે છે? આ કિસ્સામાં પણ કંઈક એવું થઈ શકે છે 7 પદ્મિનીબા વાળા વર્ષ સુધીની કિસ્સામાં? સજાની જોગવાઈ છે આમાં. અચ્છા, આ કિસ્સામાં પણ 7 વર્ષ સુધીની જોગવાઈ છે. જી, જી. સર બીજો એક સવાલ પૂછવા માંગીશ કે કંઈક આ જે કિસ્સો સામે આવ્યો એમાં માતા અને પુત્ર બંનેનો સમાવેશ છે. એટલે ખાસ કરીને હની ટ્રેપનો છેલ્લા ઘણા સમયની જો વાત કરવામાં આવે તો આ ક્યાંક પહેલો એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં માતા પણ સંડોવાયેલા છે અને ખાસ કરીને તેમના પુત્ર પણ સંડોવાયેલા છે. શું કહેવા માંગશો? જે મેં તમને કીધું કે જ્યારે જી કોઈ પણ બનાવ કે કોઈ ઘટના બને છે, જી એ ઘટનામાં જ્યારે જે લોકો ત્યાં સાથે હોય કે જેનું ઇન્વોલ્વમેન્ટ હોય, એ જી બધાનું નામ છે એ ક્યાંક ને ક્યાંક એમાં આવી જતું હોય છે. જી હું તમને એક સિમ્પલ દાખલો આપું કે માની લ્યો કોઈ અંધારામાં કોઈ વ્યક્તિનું મર્ડર કરવામાં આવે છે. જી એમાં મારવાવાળા 5 જણા છે, 6થો જણો છે એને માર્યું નથી પણ એ માત્ર ટોર્ચ બત્તી લઈને ઊભો છે અને આમ અજવાળું કરે છે જેથી કરીને ઓલા 5 લોકો એને મારી શકે. હમ તો જે 5 મારવાવાળા છે ને એ લોકો ઉપર જેટલી સજાની જોગવાઈ છે ને એટલી જ સજાની જોગવાઈ આ ટોર્ચ લઈને જે વ્યક્તિ ઊભો છે, જેને અજવાળું કર્યું છે, હમ એને ભલે એને એક થપ્પડે નથી મારી, પણ હમ તેમ છતાં એની ઉપર જેને કહેવાય કે હત્યા મુજબની જે કલમ છે એ મુજબની સજાની જોગવાઈ છે અને એને એટલી જ સજા કરવામાં આવશે જેટલી 5 જણાને મારવાવાળાને કરવામાં આવે છે એટલી જ આ ટોર્ચ ચાલવાવાળાને કરવામાં આવશે. એવી જ રીતે હમ આ બનાવમાં માની લો કે અહીંયા એ વ્યક્તિના ઘરે જેટલા લોકો ગયા છે અને જે કંઈ આ ડિમાન્ડ કરવામાં આવ્યું છે કે જે કંઈ ડિમાન્ડ થઈ છે ત્યારે અહીંયા જેટલા લોકો ભેગા હતા, સાથે હતા, માની લ્યો એ છોકરો છે એ સગીર વયનો છે પણ એ કાર ચલાવીને અથવા તો એમના ભેગો ગયો હોય તો પણ એ આજે કોઈ બનાવ બને છે, માની લો કોઈ ઘટના બને છે અને તમે અહીંયા એ ઘટનાને અંજામ આપવા વાળાની સાથે ગયા છો ને અહીંયા તમે ઊભા છો, ધેટ મીન્સ કે તમારું અહીંયા એમાં ઇન્વોલ્વમેન્ટ છે. જી હમ બાકી તમારે કઈ લેવા દેવાનું હોય તો તમારે અહીંયા જવાની જરૂર જ ન હોય. તમે હમ શું કામ હમ ગયા? હમ હમ તમે ગયા અને જે લોકો જે બનાવને અંજામ આપે છે એને તમે રોકતાય નથી કે ભાઈ રહેવા દો, આ ખોટું કહેવાય, આપણે આ નથી કરવું. હમ ધેટ મીન્સ હમ કે તમારી મુખ સંમતિ છે, તમે છાનામાના ઉભા રહીને એ વસ્તુ જોવો છો ને તમારી સંમતિ દર્શાવો છો. હમ હમ એટલે એ લોકો છે એ એમાં મદદગારીમાં આવતા હોય છે. એટલે આ જેટલા લોકો અહીંયા ગયા હશે એ બધાના નામ એમાં આવ્યા હોય કે ફરિયાદમાં આરોપી તરીકે દર્શાવ્યા હોય તો એ કોઈ નવી બાબત નથી, કારણ કે એ બધા ત્યાં હાજર હતા અને એમની હાજરી ત્યાં હોય, પુરવાર થતી હોય તો એ બધા એમાં આવશે જ. કારણ કે આજે રાજકોટથી હા ગોંડલ એ લોકો આવ્યા છે, તમે સમજો, અને જી કોઈક જી એવી કામ કરવા આવ્યા છે કે જે ઇલીગલ છે. જી જી હમ કારણ કે ફરિયાદી એવું કીધું કે અહીંયા આવી અને એ લોકોએ રાડું પાડી, બૂમાબૂમ કરી, અમને ધાક ધમકી આપી, માફીનામું માંગ્યું અને પૈસા માંગ્યા. હમ 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 તો એ ઇલીગલ એક્ટ જ થયું ને. ધેટ હમ મીન્સ કે પૂર્વયોજિત કાવતરું હતું. એ લોકોએ બધું જી પ્લાનિંગ કર્યું, આના ઘરે આવ્યા હમ અને આ બધા અંજામ આપ્યો. આ જે ફરિયાદ છે આ હું નથી કહેતો, પણ જી વર્તમાન પત્રમાં જે સમાચારો આવ્યા છે એનું આપણે એનાલિસિસ કરીએ છીએ. હું એવું નથી કહેતો કે આ સાચું જ છે, ખોટું જી પણ હોઈ હા શકે, પણ જે હા હા વર્તમાન પત્રમાં જે છે અને જે ફરિયાદીએ એલિગેશન કર્યા છે એનું જ હું એનાલિસિસ કાયદાકીય રીતે કરું છું, બીજું કઈ નથી. હું આમાં એવું નથી કહેતો કે આમાં પદ્મિની વાળાનું ઇન્વોલ્વમેન્ટ છે કે એની સાથેના લોકોનું ઇન્વોલ્વમેન્ટ છે, એ જી હું સર કહેતો નથી. પણ જે આક્ષેપો છે એનું એનાલિસિસ આપણે કરી છે. સર ખાલી એક છેલ્લો સવાલ તમને પૂછવા માંગીશ કે જે પ્રમાણે વર્તમાન પત્રોને આધારે ને જેટલા પણ મીડિયાના અહેવાલો સામે આવ્યા છે એના ઉપરથી ખાસ કરીને તમે જે પ્રમાણે એક સૌથી અગત્યનો સવાલ કીધો કે એ લોકોએ પોલીસ સ્ટેશન જવું જોઈતું હતું, સીધા કોઈ પણ વ્યક્તિના ઘરે ન જવું જોઈતું હતું. તો આ કેસમાં બીજા તમને કયા સવાલો એવા લાગી શકે છે કે જેના કારણે આ સમગ્ર કેસ થયો હોય અથવા તો પછી પદ્મિની બાની ધરપકડ કરવામાં આવી હોય મીડિયાના અહેવાલ પ્રમાણે? એટલે જે આજે પીડિતા હતી, જી મેં સર. કીધું કે જો ખરેખર પીડિતા હતી હમ તો એને કાયદાનો સહારો લેવો જોઈએ અને જે આ વ્યક્તિઓ એમની સાથે ગયા છે, જે પોતાને સામાજિક કહેવાતા સામાજિક આગેવાનો છે, હમ 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 એને એટલો તો ખ્યાલ હોવો જોઈએ કે આવી રીતે આ બાબત કોઈના ઘરે જઈને આપણે કરવી ન જોઈએ, અથવા જી તો સર. આપણે જે પોલીસ સ્ટેશનમાં એને બોલાવી અને એની સાથે જે કંઈ વાતચીત પોલીસ સમક્ષ કરવી જોઈએ. જી હમ તો હમ તમારો ઉપર કોઈ પણ જાતનું એલિગેશન થાય જ નહીં.
પણ તમે અહીંયા સેપરેટલી તમારી જેને કહેવાય તમારો પાવર બતાવવા ગયા એક સામાજિક આગેવાન તરીકેનો, અને પછી અહીંયા જો કોઈ ડિમાન્ડ કરવામાં આવે છે તો એ એક ઇલીગલ એક્ટમાં જ આવી જાય. એટલે એમણે છે એ ખરેખર પોતે મેં કીધું ને કે જાહેર જીવન સાથે સંકળાયેલી વ્યક્તિએ તો બહુ ફૂકીને કદમ રાખવા જોઈએ. એ કોઈ પણ બાબત કરે છે, એ બોલતા હોય, એનું વાણી, વર્તન, બોડી લેંગ્વેજ, આ બધી બાબત છે એ સામાજિક રીતે ઘણા બધા લોકો ઉપર એની ઇમ્પેક્ટ હોય, ઘણા બધા લોકો ઘણા એના ચાહકો હોય, એના ફોલોવર્સ હોય, એની ઉપર એની અસર પડતી હોય છે. એટલે એ લોકોએ કોઈ પણ કાર્યવાહી કરતા પહેલા 100 વખત વિચાર કરવો જોઈએ કે ભાઈ ખરેખર આ કરવા જેવું છે કે નહીં. અથવા તો એ જયારે એના ઘરે ગયા ત્યારે એ લોકો જ પોલીસ એના ઘરે અહીંયા બોલાવી લેવી જોઈએ અને ઓલાની ધરપકડ કરાવી દેવી જોઈએ. જી. હવે આખો મામલો એ થયો કે માની લ્યો ઓલા વ્યક્તિઓ આ લોકોએ જે કીધું એ માફીનામું લખી દે અને પૈસા આપી દે તો આવી કોઈ ફરિયાદ જ થવાની નહોતી સામસામે. આ ક્યાંક ને ક્યાંક કોઈ વસ્તુ છે એ ફૂલફિલ ન થઈ, એટલે આ બધી વસ્તુ છે એ સામે આવી. જી સર, જી. તમે શું માનો છો કે આ લોકો ગયા અને આ માફીનામું લખી દીધું અને 5-7 લાખ રૂપિયા આપી દીધા હોત તો ઓલી પીડિતા છે એ આવી ફરિયાદ કરત કે મારી પાસે બીભત્સ માગણી કરવામાં આવતી હતી? એમ એ એક સવાલ છે. એટલે પીડિતા ક્યાંક ને ક્યાંક આ બધી બાબતોનો ફાયદો ઉઠાવવા માંગતી હતી એવું આ ફલિત થાય છે બનાવ ઉપરથી. સંજય સર, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. એટલે જે પ્રમાણે આજે આપણે પદ્મિની બાનો જે કેસ છે એને સમજ્યો અને ખાસ કરીને એમાં કેટલી સજા થઈ શકે છે, એમના પુત્રનું પણ ક્યાંક નામ સામે આવ્યું હતું. એટલે હવે આગામી સમયમાં ખાસ કરીને જોવાનું રહેશે કે આ વિષયના ઉપર શું તપાસ કરવામાં આવે છે અને જે પીડિતાનું પણ નામ સામે આવ્યું છે અને કેવી શંકા ઊભી થાય છે એના ઉપર પોલીસ દ્વારા કોઈ તપાસ કરવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.